સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, બે ડોક્ટર્સ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન, શેની માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો? મેડિસિન માટે. એમણે રિસર્ચ કરી, કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ. કેન્સર થાય તો કિમોથેરાપી થાય, પછી સર્જરી આવે. આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો, એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી, એવા 20 કલાક તમે ગાળો, તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય, 3 ટંક જમવાનું તમે છોડ્યું હોય, એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો, એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ મેલિગ્નન્ટ સેલ્સ ખાય છે. એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે. પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, એમાં ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી, એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે. એમણે કહ્યું કે એક ટી સેલમાં તાકાત છે 1,000 કેન્સર સેલને મારી નાખવા માટેની. પણ આપણી ખાવા પીવાની ખોટી આદતો, બર્ગર ને પીઝા ને ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક, એણે આ ટી સેલનો પાવર દાબી દીધો છે. આપણા ઉઠવા બેસવાની ખોટા સમય અને આદતો, રાત્રે 12-1 વાગ્યા સુધી જાગવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, એ ખોટી આદતો, આ બધી આદતોએ આ WBCમાં જે ટી સેલ્સ છે ને એનો પાવર દબાવી દીધો છે. પણ પાછો એ પાવર તમારે જાગૃત કરવો છે, યસ ઓર નો? તો ડોક્ટર તેસુકો હોન્જો, હું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો, અને ડોક્ટર એલિસને કહ્યું કે વર્ષમાં 20 દિવસ પણ તમે 20 કલાકનો નિર્જળા ઉપવાસ કરો તો આ ટી સેલ્સ પોતાના પાવર ઉપર આવી જાય. એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી શકે. તમને ક્યારેય કેન્સર ન થાય, કેન્સર થવાની લિસ્ટ શક્યતાઓ તમારા જીવનમાં આવી જાય.